જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, ઘરનું ભાણું કિચનમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ટેસ્ટી, ચટપટા અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ગુજરાતી ચીઝ સેવ રોલ। તો ચાલો શરૂ કરીએ સેવ રોલ બનાવવાની રેસીપી। તો મેં અહીં 8થી 9 નંગ બાફેલા બટેકા લીધેલા છે। બટેકામાં પાણી ન રહેવું જોઈએ, એકદમ સરસ બફાયેલા હોવા જોઈએ। અને આ રીતે બટેકાને મેશ કરી લઈશું। ત્યારબાદ આપણે તેમાં મીઠું ઉમેરીશું, ધાણા જીરું પાવડર ઉમેરીશું, લાલ મરચું પાવડર ઉમેરીશું, આમચૂર પાવડર ઉમેરીશું અને સારા એવા પ્રમાણમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું। મેં અહીંયા કોર્નફ્લોર લીધેલો છે, તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો। બાઇન્ડિંગ માટે પૌવાને મેં પલાળીને લીધેલા છે। કાળા મરીનો પાવડર ઉમેરીશું, ગરમ મસાલો ઉમેરીશું। ત્યારબાદ એક પેનમાં થોડું એવું તેલ ઉમેરીને આપણે ડુંગળી અને ગાજરને સાતળી લેવાના છે, જેથી કરીને મિશ્રણમાં ડુંગળી અને ગાજરનો કાચો ટેસ્ટ ન આવે। હવે આપણે મિશ્રણમાં 1 વાટકી બાફેલી મકાઈ ઉમેરીશું અને સાતળી લીધેલી ડુંગળી અને ગાજરને ઉમેરીશું। બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે। આ રીતે મિક્સ કરીને સરસ મજાનું મિશ્રણ રેડી કરી લેવાનું છે। હવે આપણે રોલને ડીપ કરવા માટેની સ્લરી બનાવીશું। 5 ચમચી મેંદો અને 3 ચમચી કોર્નફ્લોર ઉમેર્યો છે મેં। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું અને થોડો એવો લાલ મરચું પાવડર ઉમેરીશું। ત્યારબાદ થોડું પાણી ઉમેરીને આપણે એકદમ સરસ પાતળી સ્લરી બનાવીને રેડી કરી લઈશું। સ્લરી બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે રોલને કોટ કરવા માટે અહીંયા સેવૈયાની જરૂર પડશે। તો આપણે 1 પેકેટ અહીંયા સેવૈયાનું લીધેલું છે અને આપણે તેને સરસ ભૂકો કરી લેવાનો છે। આ રીતે સેવૈયાને આપણે એકદમ સરસ ઝીણો ભૂકો બનાવીને રેડી કરી લીધેલો છે। હવે આપણે તૈયાર કરેલું મિશ્રણ હાથમાં તેલ લગાવીને આ રીતને ફેલાવી લઈશું। ત્યારબાદ આપણે તેમાં વચ્ચે એક ચીઝ ક્યુબ મૂકીશું અને ચીઝ ક્યુબને આપણે મિશ્રણ વડે એકદમ સરસ કવર કરી લઈશું અને આ રીતના રોલ બનાવી લઈશું। આ રીતના બધા જ રોલ બનાવીને આપણે રેડી કરી લેવાના છે। હવે આપણે તૈયાર કરેલી સ્લરીમાં રોલને ડીપ કરી લઈશું। આ રીતે રોલ એકદમ સરસ સ્લરીથી કોટ થઈ જાય એટલે હવે આપણે તેને સેવૈયાથી કોટ કરી લઈશું। રોલ આપણો એકદમ સરસ બધી બાજુથી સેવૈયાથી કોટ કરી લેવાનો છે। આ રીતે આપણે બધા જ રોલને સેવૈયાથી કોટ કરીને રેડી કરી લેવાના છે। હવે આપણે તેલમાં એક નાની એવી ગોળી ઉમેરીને ચેક કરીશું કે તેલ આપણું બરાબર ગરમ થઈ ગયું છે કે નહીં। રોલ તળવા માટે તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ। મીડિયમ ટુ હાઈ ફ્લેમ ગેસની રાખવાની છે। જો તેલ ઠંડુ હશે તો રોલ તેલવાળા બનશે। હવે આપણે બધા જ રોલને તેલમાં ઉમેરીશું અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે। થોડી જ વારમાં આપણા રોલ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ચૂક્યા છે। તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી, ચટપટા એવા ગુજરાતી ચીઝ સેવ રોલ। તો આ વરસાદના ઠંડા વાતાવરણમાં એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। આ સેવ રોલ ખૂબ જ ટેસ્ટી બને છે। જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।